ગામડામાં મેલ પ્લસ એરિયા, મેલ એટલે ખરાબ અને એર એટલે હવા, ખરાબ હવાને કારણે ફેલાતો રોગ એટલે આપણે એને મેલેરિયા તરીકે ઓળખતા હતા. પણ 1897માં એ વૈજ્ઞાનિકે રિસર્ચ કર્યું અને ખબર પડી કે મલેરિયા જે છે એ માદા એનોફિલસ મચ્છરના કરડવાથી જ ફેલાય છે. અને 1902માં એમને નોબેલ પ્રાઇઝ મળી અને એ આજના દિવસે શોધ કરી હતી, 20 ઓગસ્ટના દિવસે. એટલે એમના માનમાં આપણે આજે વિશ્વ મચ્છર દિવસ તરીકે ઉજવીએ છીએ. વિશ્વ મચ્છર દિવસની ઉજવણી એટલે શું? અને ખાસ કરીને જે મચ્છરથી થતા રોગો છે એ રોગો વિશે આપણે લોકોને સમજણ આપીએ અને એ રોગો થતા કમ્યુનિટીમાં આપણે અટકાવીએ. એ આપણો આ દિવસનો મુખ્ય હેતુ છે. તમને ખબર હશે કે મચ્છરથી થતા રોગો કયા કયા? ખ્યાલ છે કોઈને?